સવારમાં નાવણિયા ધોણિયા કરીને પહેરી લીધું સ્વેટર. મને તો ઠંડી લાગતી હતી ને એટલા માટે. આરાધ્યાબેનને મેં જગાડ્યા પણ બેન તો જાયગા જ નહીં. એટલે જોઈ લે આપણે માથું ઓળવીને ચડી ગયા કામે. પહેલાં તો પથારી શકેલી અને પછી મારે ચાદર પણ બદલવાની હતી તો ચાદર બદલી નાખીને આરાધ્યાબેન નીચે સૂતા હતા ને તેને મેં પલંગ ઉપર સુવડાવ્યા અને પછી ઘરનું કામ પતાવી નાખ્યું. અને ત્યાં તો રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું હતું એટલે રસોઈ બનાવી લીધી ને આરાધ્યાબેન ને દાદા બે જમવા બેસી ગયા. અને પછી મારે તો જવાનું હતું મારી બેનના ઘરે પણ પાછું મારે રિટર્ન આવવું પડ્યું. બાને બહુ મજા નહોતી ને એટલા માટે. બાને છે ને આખા દિવસમાં 5 થી 6 વાર ખેંચ આવી ગઈ હતી એટલે ઊભું થવાની હોયા નહોતી. એટલે અમારી ઘરે લઈ જવા હતા એટલે જોઈ લો બા તો હાલી હગે એમ નહોતા ને તો અભયે બાને તેડી લીધા. અને પછી બા આવી ગયા હતા અમારી ઘરે અને બાને છે ને આવીને મારે કે ચા પીવો છે તો મેં એમના માટે ચા બનાવી દીધી ને અભયે બાને ચા પીવડાવી દીધી. પછી બાના હાથને પગ દુખતા હતા તો મેં દબાવી દીધા. અને બાને બાથરૂમ જવું હતું ને તો બા બાથરૂમે નહોતા જઈ શકતા એટલે બાને પકડીને લઈ જવા પડ્યા હતા. અને બા હવે આરામ કરે છે. તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય બાય.